તહેવારોમાં ફરસાણ, મીઠાઈ અને ફરાળી વાનગી ખાઈને થાકી ગયા હોય ને તો બપોરે કે પછી સાંજે જમવામાં ફક્ત એક જ એવી વાનગી બનાવીએ જેના કુદરતી લાલ લીલા કલરને જોઈ બાળકોથી લઈ મોટા બધાનું ખાવામાં મન લલચાઈ જાય અને સ્વાદમાં તો એટલી ટેસ્ટી ને કે એક ચમચી ખાવ ને એટલે આખી ડીશ પૂરી થઈ જાય. વળી અઢળક પ્રોટીન અને મલ્ટીવિટામિનથી ભરપૂર આ એક જ વાનગી હેલ્ધી પણ એટલી જ અને સોફ્ટ પણ ખરી, જેથી વડીલોને ચાવવાની તકલીફ હોય ને તો ગળા નીચે સડસડાટ ઉતરી જાય. એટલે એક જ વાનગી બનાવીએ ને તો ફેમિલીના બધાની ડિમાન્ડ સચવાઈ જાય. તો ઝટપટ બનતી હેલ્ધી વાનગી બનાવવા માટે આજે બધી વસ્તુનું માપ 3 વ્યક્તિને થાય ને તે રીતે લીધું છે. બનાવવાની શરૂઆત કુકરના ખાનામાં 1/8 કપ તેલવાળી તુવેર દાળ ઉમેરશું. સાથે 1 ટીસ્પૂન ચણા દાળ, 1 ટીસ્પૂન મસૂર દાળ, 1 ટીસ્પૂન મગની મોગર દાળ ઉમેરશું. મિક્સ દાળમાં પાણી ઉમેરી દાળને ઘસી અને સાફ કરવાની છે. આ બધી જ દાળ પ્રોટીનથી ભરપૂર અને અનેક ગુણો ધરાવે છે, માટે એક જ વાનગીમાં બધી દાળના ગુણો પણ મળી જાય. અહીં મગની મોગર દાળના બદલે ફોતરાવાળી દાળ પણ વાપરી શકાય છે. દાળ સાફ કરી અને ડહોળા થયેલા પાણીને કાઢી લઈ આ રીતે 2 વખત પાણીથી સાફ કર્યા પછી સાફ કરેલી દાળમાં અંદાજે 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરશું. ત્યાર પછી કુકરમાં તળિયે પાણી ઉમેરી સ્ટેન્ડ પર દાળનું ખાનું ગોઠવી અને તેના ઉપર ડીશ ઢાંકી દઈએ. હવે કુકરનું ઢાંકણ ઢાંકી ગેસની મીડિયમ ફ્લેમ પર કુકર રાખ્યા પછી દાળ બાફવા માટે 4 સીટી થવા દેવાની છે. એ દરમિયાન મિક્સરના જારમાં 1 કપ લીલી મેથીની ભાજીના ફોલેલા પાન જે પાણીથી ધોઈ અને ચોખ્ખા કરેલા છે તેની સાથે 1 કપ પાલકના પાન, 2 લીલા મરચાં અને અડધો ઇંચ આદુના ટુકડા ઉમેરી દઈશું. સાથે પીસાઈને એ પૂરતું 1 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી પીસી ગ્રીન એટલે કે લીલી ગ્રેવી તૈયાર કરી લેવાની છે. ત્યાર પછી એક પોળા વાસણમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરશું. તેની સાથે બનાવેલી મેથી પાલકની ગ્રીન પેસ્ટ છે ને તે પણ ઉમેરી દેવાની છે. સાથે મસાલામાં અડધી ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન તેલ ઉમેરી બધું હાથ વડે મિક્સ કરવાનું છે. ગ્રીન પેસ્ટ બનાવવામાં આપણે પાણી ઉમેરેલું જ છે, માટે પહેલાં લોટ, મસાલા બધું ગ્રીન પેસ્ટમાં મિક્સ કરી દેવાનું. ત્યાર પછી અડધો કપ પાણી લઈ જોઈએ ને એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધવાનો છે, જેથી વધારે આ લોટ સોફ્ટ ના થઈ જાય. આ લોટ છે ને જે આપણે નોર્મલ રોટલી કે પછી થેપલાનો બાંધીએ ને બસ એવો જ બાંધવાનો છે. આજે અહીં મેં ફક્ત ઘઉંનો લોટ જ ઉપયોગ કર્યો છે, પણ ઘણી વખત આ લોટ બાંધવામાં હું બાજરીનો લોટ અને થોડો એવો બેસન પણ ઉમેરું છું, જેથી આ ઢોકળી છે ને એ વધારે હેલ્ધી અને ટેસ્ટી થાય. જુઓ, લોટ બંધાતા મેથી અને પાલકના ગુણો સાથે એકદમ મસ્ત નેચરલ ગ્રીન કલરનો લોટ બંધાયો છે. તો બાંધેલા ગ્રીન લોટમાં સહેજ એવું તેલ ઉમેરી લોટ મસળી લઈશું અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી દાળ વઘારીએ ને એટલા પૂરતો લોટને કૂણવવા રાખવાનો છે. બીજી તરફ દાળ બફાઈ ગઈ છે તો કુકર ખોલી અને ડીશ કાઢ્યા પછી બફાયેલી બધી દાળોનું ખાનું બહાર કાઢી લઈએ. અહીં બફાયેલી દાળને બ્લેન્ડર વડે બ્લેન્ડ પણ મેં કરી લીધી છે. હવે લાલ લીલી દાળ ઢોકળી બનાવવા માટે ગેસની મીડિયમ ફ્લેમ પર કઢાઈમાં 3 ટીસ્પૂન શીંગ તેલ ઉમેરશું. ગરમ થતાં તેલમાં અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, સૂકા મસાલામાં તજ, લવિંગ, બાદિયાન ઉમેરશું. સાથે મીઠા લીમડાના પાન અને 1/8 ટીસ્પૂન હિંગ ઉમેરી ફૂટતા સુગંધીદાર વઘારમાં ઝીણા ટુકડામાં સમારેલ 1 મીડિયમ સાઇઝનું ટમેટું અને સાથે આદુ મરચાંના ટુકડા પણ ઉમેરી દેવાના છે. બધું જ વઘારમાં મિક્સ કરતા જઈ ટમેટા સોફ્ટ થાય ને ત્યાં સુધી સાતળશું. સાથે સાથે મસાલામાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 3/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી સતરાતા ટમેટાના વઘારમાં મિક્સ કરશું, જેથી વઘારમાં મસાલા સતરાય. ફ્લેવરની સાથે કશ્મીરી લાલ મરચું પાવડરને કારણે એકદમ સરસ લાલ કલર પણ આવે. હવે તુરંત જ લાલ વઘારમાં બ્લેન્ડ કરેલી મિક્સ દાળ પણ ઉમેરી દઈએ. જુઓ, દાળ વઘારતા બધો સુગંધીદાર લાલ વઘાર ઉપર આવી ગયો છે. સાથે દાળના ખાનામાં 1 ગ્લાસ પાણી ઉમેરી તે પણ ઉમેરી દઈશું. હવે આ ઉકળતી દાળમાં 15 થી 20 નંગ જેટલા કાચા શિંગદાણા, 1 મીડિયમ સાઇઝનો ગોળનો ટુકડો ઉમેરી સાથે અડધા લીંબુનો રસ પણ નીચોવી લેવાનો છે. સાથે દાળનો નેચરલ લાલ કલર આવે ને તે માટે વધારે અડધી ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કર્યા પછી આગ દાળને ગેસ પર ઉકળવા દઈએ. હવે દાળમાં ઢોકળી ઉમેરવા માટે મેથી પાલકના ગુણોથી ભરપૂર કૂણવાયેલા ગ્રીન લોટને સહેજ એવો મસળી તેનો મોટો લુવો બનાવી અને ગોળ વાળી લેવાનો છે. બનાવેલા લુવાને કોરા લોટમાં બોળી અને પાટલીની સાઈઝની મોટી રોટલી વણી લેવાની.
આ રોટલીની થિકનેસ છે ને આપણે રોટલી કે થેપલાની થિકનેસ રાખીએ ને એટલી જ રાખવાની છે. જુઓ, પાટલીની સાઈઝની પતલી ગ્રીન રોટલી વણાઈ ગઈ છે. તો ચપ્પુની મદદથી પહેલાં આ રોટલીમાં ઊભા કટ લગભગ 1 ઇંચના અંતરે લગાવશું. ઊભા કટ લગાવાઈ ગયા પછી પાટલીની સાઈડ ચેન્જ કરી અને ઢોકળીનો શક્કરપારા જેવો શેપ બનાવવા માટે આ રીતે આડા કટ પણ લગાવી લેવાના છે. કટ લગાવ્યા પછી એકદમ સરસ નેચરલ ગ્રીન શક્કરપારા શેપની ઢોકળી તૈયાર થઈ ગઈ છે. તો ઉકળતી સુગંધીદાર લાલ દાળમાં ગ્રીન ઢોકળી એક પછી એક ઉમેરતા જવાની છે. ઉકળતી લાલ દાળમાં ગ્રીન ઢોકળી તુરંત જ ચડી અને ઉપર તરવા લાગશે. બસ આ જ રીતે બધા લોટની મોટી રોટલી વણી અને ગ્રીન ઢોકળી બનાવી લાલ દાળમાં ઉમેરતી જવાની. બધી ઢોકળી ઉમેર્યા પછી ચમચા વડે સહેજ એવું મિક્સ કરવાથી દાળમાં ઢોકળી છે ને તે એકબીજા સાથે ચીપક્યા વગર છૂટી છૂટી રહી અને ચડશે. બસ હવે ઢાંકણ ઢાંકી દાળ અને ઢોકળી બંનેને માત્ર 3 મિનિટ માટે ચડવા દઈશું. આ સ્ટેપ છે ને તે ખૂબ જ ઉપયોગી ટિપ્સ છે. ઉકળતી દાળમાં ઢોકળી ઉમેર્યા પછી સહેજવાર ઢાંકણ ઢાંકવાથી બનતી આ દાળ ઢોકળીમાં ઢોકળી એકદમ ફૂલી અને ફ્લફી બને છે. જો આ રીતે ટ્રાય ના કરી હોય ને તો એક વખત અચૂકથી ટ્રાય કરજો અને પછી દાળ ઢોકળી ચાખજો. એકદમ ફ્લફી ઢોકળી સાથે દાળ ઢોકળી ખાવાની મજા જ આવશે. 3 મિનિટ પછી ઢાંકણ ખોલતા જોઈ શકાય છે કે બધી ઢોકળી ચડી અને એકદમ ફ્લફી બની દાળમાં ઉપર તરવા લાગી છે. દાળ પણ ઘાટી થઈ ગઈ છે અને કલર જોઈને તો મોંમાં પાણી જ આવી જાય એટલો નેચરલ કલર સાથે મિક્સ દાળ અને શાકભાજીના કારણે પ્રોટીન્સ અને મલ્ટીવિટામિનથી ભરપૂર એકદમ સ્વાદિષ્ટ હેલ્ધી લાલ લીલી દાળ ઢોકળી બની અને તૈયાર થઈ ગઈ છે. તો સુગંધીદાર આ લાલ લીલી દાળ ઢોકળીને સમારેલી કોથમીર વડે ગાર્નિશ પણ કરી લઈએ અને ગરમા ગરમ લાલ લીલી દાળ ઢોકળી જમવા માટે પીરસી લઈએ. માત્ર અડધી જ કલાકમાં તૈયાર થઈ જાય એવી આ લાલ લીલી દાળ ઢોકળી ફક્ત એક જ વખત બનાવશો ને તો ઘરમાં બાળકોથી લઈ મોટા બધાની પસંદગી સચવાશે અને ચાવવાની તકલીફવાળા વડીલોને તો ગળા નીચે સડસડાટ ઉતરી જશે. ગરમા ગરમ ભાવશે પણ ખરી અને વળી હેલ્ધી અને ટેસ્ટી અને એક જ વાનગીમાં પેટ પણ ભરાઈ જાય. તો લાલ લીલી દાળ ઢોકળી એક વખત તો જરૂરથી બનાવજો. આ સિઝનમાં બધાને ભાવશે જ. અને આ બનાવી અને પછી કહેજો કે ઘરમાં બધાને આ નવી વાનગી છતાં આપણી ગુજરાતી ઓરિજિનલ દાળ ઢોકળીનો સ્વાદ કેવો લાગ્યો. રેસીપી ગમી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરજો જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.